આપણે ગઈકાલે કલ્યાણ કંદમની પહેલી ગાથાનો અર્થ જોયો. હવે આજે છે બીજી ગાથા. અપાર સંસાર. સમુદ્ર પાર. ડબલ ક છે સમુદ્ર પાર. આ સંસારને કેવો કીધો છે? અપાર, એટલે કે પાર પામી ન શકાય તેવો એવો ભવરૂપી સાગર, એવો સમુદ્ર, એને પાર પામેલા. અપાર સંસાર સમુદ્ર પારમ પત્તા, એટલે કે પાર પામેલા. સમુદ્ર પારમ પત્તા અહીંયા આવશે. આપણે શું કહીએ રાગમાં બોલીએ ને એટલે પત્તા જુદું પાડીએ. સમુદ્ર પારમ પત્તા શિવમ દિંતુ સ્વિત પસાર. સ્વિત કસાર એટલે કે એક સારભૂત એવું શિવમ, એટલે કે મોક્ષ. હા, પત્તા એટલે સમુદ્ર પારમ પત્તા એટલે પાર પામેલા. પત્તા એટલે પામેલા, પાર એટલે પાર પામેલા. અને શિવમ દિંતુ સ્વિક કસારમ, આખા સંસારમાં સારભૂત એવું એક જ છે મોક્ષ. એ મોક્ષને, શિવમ એટલે મોક્ષ, એને પામેલા. હવે શું કીધું? સભ્ય વિનિંદા સુરવિંદ બંદા કલ્યાણ વલ્લીના વિશાળ. એવા બધા જીનેશ્વરો સભ્ય જીનિંદા બધા ભવ સમુદ્રનો પાર પામેલા છે. અને સંસારમાં સારરૂપ માત્ર એક જ એવું મોક્ષ. બીજું સંસારમાં તો સાર જેવું કંઈ છે ને, સંસાર તો આખો અસાર જ છે. સંસાર આખો અસાર જ છે, પણ એમાં સાર જેવું માત્ર એક જ છે મોક્ષ. એ મોક્ષને પામેલા છે બધા જીનેશ્વરો સભ્ય જીનિંદા. બીજી ગાથામાં આપણે ગઈકાલે વાત કરી ને, પહેલી ગાથામાં કેવું હોય? જીનેશ્વર ભગવાનની સ્તુતિ હોય, અને બીજી ગાથામાં બધા ભગવાનની સ્તુતિ. ચારે ચાર થોયમાં આવું જ હોય. દરેક જ્યાં બી ચાર થોનો જોડો હોય તો પહેલાં જીનેશ્વર ભગવાનની સ્તુતિ હોય પહેલી ગાથામાં, બીજીમાં બધા જીનેશ્વરની. કેમ કે આ સમ્યક દર્શનની છે બીજી ગાથા. પહેલી ગાથા ચારિત્રની, બીજી સમ્યક દર્શન. તો સભ્ય જીણિંદા, હવે આમાં આપણે સ્વીકારવાનું છે સભ્ય જીણિંદા, એટલે કે આપણે માત્ર એક ભગવાનમાં નથી માનતા. બીજા બધા ધર્મો કે ખાલી એક ભગવાન, ઈશ્વર એક છે એવું માને. પણ આપણે કેવું માનીએ છીએ? અનંતા, સિદ્ધો અનંતા મોક્ષે ગયા, તીર્થંકરો અનંતા થયા, અનંતા થશે. એટલે આપણે અનંતા જીવોને મોક્ષ આપણે માનીએ છીએ, એટલે અનંતા ભગવાન છે એ માનીએ છીએ. બરાબર? તો સભ્ય જીનિંદા, તો આ માનવું, કેમ કે માનવું છે માટે સમ્યક દર્શનની બીજી ગાથા. પહેલી ચારિત્રણી એટલે પ્રભુના ગુણોની વાત, એટલે પહેલી ચારિત્રણી. બીજી આ માનવું, સ્વીકારવું, શ્રદ્ધા કરવી. સર્વે જીનિંદા, સર્વે જીનિંદા સુરવિંદ વંદા. હા, સુરવિંદ વંદા એટલે સુર એટલે દેવો, દેવોના રાજા ઇન્દ્ર, ઇન્દ્ર વડે વંદાયેલા સુરવિંદ વંદા. કલ્યાણ વલ્લીના વિશાળ વંદા. પાછળમાં કલ્યાણ શબ્દ બીજી આવ્યો. કલ્યાણ વલ્લીણ, વલ્લી એટલે વેલ. કલ્યાણ વલ્લીણ વિશાલ કંદા. કંદ એટલે મૂળ, જેમ કંદમ એટલે મૂળ. તો આ કલ્યાણરૂપી વેલના વિશાળ મૂળ છે એવા બધા સર્વે જીનેશ્વરો. એ કે જેટલા પણ જીનેશ્વર ભગવાન થાય બધા શું કરે? ધર્મની સ્થાપના કરે, પોતે મોક્ષે જાય અને બીજા બધાને મોક્ષે લઈ જાય. કેટલાય જીવોને તારે, પોતે તરે ને બધાને તારે. તિન્નાણમ તારી. તો સવ્ય જીનિંદા સુરવિંદ વંદા કલ્યાણ વંદીને વિશાળ. તો હવે આ ગાથામાં શું કીધું છે? અપાર એવા ભવ સમુદ્રને પાર પામેલા. પત્તા એટલે પામેલા, ભવ સમુદ્રને પાર પામેલા. અને શિવમ દિંતુ, અને મોક્ષ આપનારા. પોતે તો મોક્ષ મેળવનાર, પણ બધાને મોક્ષ આપનારા. એટલે કે ભગવાને માર્ગ એવો સ્થાપ્યો છે, મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગે ચાલી અને બધા મોક્ષે જાય છે. તો શિવમ દિંતુ એવું મોક્ષ આપનારા. અને સુઈક કસારા, માત્ર એક સારભૂત એવું તત્વ, સારામાં સારું એક જ સારભૂત તત્વ એવું મોક્ષ એ આપનારા. અને એવા સર્વે જીનેશ્વરો બધા ભગવાન એક જ વાત કરે. સંસારમાં કંઈ નથી, સંસાર અસાર છે. દરેક ભગવાન એક જ વાત કરે, કોઈ જુદી વાત કરતું જ નથી. હા, સંસાર દુઃખથી ભરેલો છે. અને પછી આવશે સંસાર દાવા નલ દાહ નીરમ. સંસાર આખો દાવા નળ જેવો છે. આના પછી આવશે એ તો એક એક ગાથા એક એક ગ્રંથ જેવી છે. એ પૂજ્ય હરિપુત્ર સુરી મહારાજ સાહેબે રચેલું સંસાર દાવ, એ તો આનાથી બી ચડી આપ્યું છે. તો
સર્વે જીવિંદા સૂર્યનંદા કલ્યાણ વલ્લીણ વિશાળ ખંડા. કલ્યાણ રૂપી વેલના વિશાળ મૂળ જેવા મૂળ સમાન એવા બધા તીર્થંકર. હા, વલ્લી એટલે વેલ, વલ્લી એટલે વેલ. તો કલ્યાણ રૂપી વેલના મૂળ વિશાળ એટલે મોટા મૂળ જેવા, એવું મજબૂત મૂળ છે આ બધા તીર્થંકર ભગવાન. કોઈ પણ તીર્થંકર ભગવાન મોક્ષની વાત કરશે, સંસારથી કેમ છૂટવું એ જ વાત કરશે, દેશનામાં એમની એ જ વાત હોય. 18 પાપસ્થાનથી છૂટો, વિષય કસાયથી છૂટો, સંસારમાં સારભૂત કંઈ નથી. અને પાછા પોતે એ માર્ગે ચાલે છે, પોતે એ રીતે છોડીને બતાવે છે કે આટલો પૈસો હોવા છતાં અમે પણ છોડ્યું છે. પોતે રાજાના દીકરા હોય છે, રાજા હોય છે, અને રાજા પણ છોડી નીકળે છે. એટલે એમનું જોઈને બધા રાજા, કેટલાય રાજાઓ દીક્ષા લે છે, કેટલાય મોક્ષે જાય છે. એટલે આ માર્ગની શ્રદ્ધા કરવી માટે આ સમ્યક દર્શન, બીજી ગાથા સમ્યક દર્શન છે. શ્રદ્ધા કરવી એટલે સમ્યક દર્શન, બરાબર. તો હવે એના પછી આવશે ત્રીજી ગાથા. ત્રીજી ગાથા શ્રુત જ્ઞાનની આવશે, એટલે એમાં આગમનું મહત્વ આવશે. હા, શ્રુત જ્ઞાન. શ્રુત એટલે આપણે જે ભણીએ છીએ સમ્યક જ્ઞાન. તો હવે આવશે ત્રીજી ગાથા. ત્રીજી ગાથા શું કીધું છે? નિર્વાણ મગ્ગે, એટલે કે નિર્વાણ એટલે જો નિર્વાણ એટલે નિર્વાણ, અને મગ્ગે એટલે માર્ગ, એટલે મોક્ષ માર્ગ. નિર્વાણ મગ્ગે પછી શું કીધું છે? આ મોક્ષ માર્ગ છે, બરાબર. આ બરાબર સમજવા જેવી છે. મોક્ષ માર્ગમાં હા, નિર્વાણ એટલે મોક્ષ, અને મગ્ગે એટલે માર્ગ. હા, આ મગ્ગે છે ને, શબ્દ જુદો પડે ને, એટલે આના માટે માર્ગ. મોક્ષ માર્ગમાં એટલે મોક્ષ માર્ગે જવા માટે વર જાણ કપ્પમ. વર એટલે શ્રેષ્ઠ, બરાબર. જાણ એટલે રથ, વાહન. એટલે મોક્ષ માર્ગે જવા માટે શ્રેષ્ઠ વાહન વરજાણ કપ્પમ. કપ્પા એટલે કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ એટલે ઈચ્છિત ફળ આપે એવું. તો એવું કલ્પવૃક્ષ જેવું એવો રથ. નિર્વાણ મગ્ગે વરજાણ કપ્પમ કોણાસિયાશેષ કુવાઈ દપ્પમ. આમાં બે શબ્દો મળ્યા છે, પણાસી અને પણાસીય વત્તા અશેષ. આમાં અશેષ શબ્દ જુદો પડે છે. હા, પણાશીસ એટલે કે નાશ કરનારું એવું અશેષ, એવું શસ્ત્ર. પણાસી અશેષ કુવાઈ દપ્પમ એટલે કુવાદીઓના, દપ્પમ એટલે ગર્વને. જે મિથ્યામતવાળા છે એ લોકોને જે એમનું પોતાના મિથ્યા જ્ઞાનનું અભિમાન હોય એ લોકોની સાથે વાદ વિવાદ કરીને, આપણા બધા જ્ઞાની ભગવાનો શું કરે, વાદ વિવાદ કરીને એ લોકોનો ગર્વને છેદે છે. હા, પણાસી અશેષ કુવાઈ દપ્પમ. કુવાદી, કુવાઈ દપ્પમ. દપ્પમ એટલે ગર્વ. હું પછી છેલ્લે આખો ભાવાર્થ બધો સમજાવીશ. હા હા, એટલે તો સમજ, એટલે તો શીખ. હા, પ્રાકૃત ભાષા છે. હા, આ કલ્યાણ કરતા પ્રાકૃત છે. તો કુવાદી, કુવાદી એટલે શું? કે જે લોકો મિથ્યામતવાળા છે, ખોટો વાદ કરતા હોય, ખોટું આર્ગ્યુમેન્ટ કરતા હોય. વાદ એટલે આર્ગ્યુમેન્ટ. તો ખોટી આર્ગ્યુમેન્ટ કરનારાના દપ્પમ, ગર્વને, એટલે આ ગર્વને હણવા માટે અશેષ એવું શ્રેષ્ઠ કુહાડો, શસ્ત્ર. તો શસ્ત્ર શું છે? આપણું જે શાસ્ત્ર છે શ્રુત જ્ઞાન, એ શસ્ત્ર તરીકે પેલા કુવાદીઓના ગર્વને હણવા માટે. ખ્યાલ આવ્યો? આપણા ગાથામાં તો રાગમાં કેવી સરસ ગાઈએ, નિર્વાણ મંગે વરજાણ કપ્પમ. પણ એનો અર્થ કેટલો સરસ છે. પણાસિયાશેષ કુવાઈ દપ્પમ મયમ જીણામ શરણમ ગુહામ. મયમ જીણામ, મયમ એટલે મત, એટલે મયમ જીણાણમ શું કીધું? શરણમ ગુહામ. હા, એટલે આપણે પુસ્તક છે ને, અર્થની પુસ્તક લાવી દેવાની ખાસ, અને દિવસમાં એક સામયિક કરવાનું, અને રોજ એક સૂત્રના અર્થ સામયિકમાં કરવાના. તો પછી આપણને ઇઝી લાગશે. આમાં અઘરું કંઈ નથી. પ્રાકૃત ભાષા હા, તમે પહેલી વાર સાંભળો છો એટલે લાગે. હા, રોજ એક સામયિક કરવાનું, સામયિકમાં રોજ એક સૂત્રના અર્થ એક બબે કરતા. અર્થની ચોપડી મળે જ છે. મહેસાણાની પંચ પ્રતિક્રમણ સાર, 5 પ્રતિક્રમણના સૂત્રોના અર્થ, શબ્દોના અર્થ અને સાથે ભાવાર્થ, એ ચોપડી મળે છે. એના કુવાદીઓના ગર્વને
નાશ કરવામાં કુવાઈ દપ્પમ મયમ જીનાણમ. મયમ એટલે મત, જીનાણમ એટલે જીનેશ્વર ભગવાનનો સિદ્ધાંત મત, પ્રભુનો મત એટલે પ્રભુનો સિદ્ધાંત, પ્રભુ જે કહેવા માગે છે એ બધું એ શ્રુત એટલે આગમ. મયમ જીનાણમ શરણમ બુહાણમ એટલે કે બુહાણમ એટલે પંડિતોને માટે આ શરણ રૂપી છે. આગમ એ શરણ છે પંડિતો માટે. એટલે પંડિતો એટલે જે ભણેલા જ્ઞાની ભગવંતો છે એ લોકોને કંઈ પણ વાત, કોઈ વિચાર, જ્યારે કંઈ ડિસ્કશન થાય તો આધાર કોનો લેવાનો? આગમનો આધાર. આ આગમમાં, આ ગ્રંથમાં આમ કીધું છે. હું પણ તમને બધા જે દાખલા આપું છું, જેમ કે પુસ્તકમાં રત્ન સંચયમાં રાખતો, રત્ન સંચયમાં પણ ગ્રંથના આધાર લખેલા છે. આ ગ્રંથમાં આ વાત લખી છે. હા, મારે છે તો ઉપદેશ પ્રસાદ ને બધું કે ને હા, આચારાંગ છે ને બધા એક એક નામ સાથે કે. તો મયંજીનાનું શરણમ બુહાણમ નમામિ નિત્યમ તિજગપહાણમ. અને તેમને હું નિત્ય હંમેશા નમન કરું છું. નમામિ નિત્યમ તિજગપહાણમ. ત્રણ જગતના બધાનું કલ્યાણ કરનારું એવું પહાણમ. હા, એટલે બધાનું આત્માનું હિત કરનારા એવા શ્રુત જ્ઞાનને હું હંમેશા મને કે આ ત્રીજી ગાથા શેની થઈ? શ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાનની ગાથા. એટલે 4 થયો હોય એમાં પહેલી ચારિત્રની, બીજી દર્શનની અને ત્રીજી જ્ઞાનની. એટલે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. પ્રતિક્રમણમાં ચારિત્રનો ઇમ્પોર્ટ વધારે, એટલે પહેલી ચારિત્રની આપે. કેમ કે પ્રતિક્રમણ ક્રિયા છે, આપણે ક્રિયા કરવા દ્વારા કર્મો જોવાના, એટલે એમાં પહેલી ચારિત્રની આપી. પછી હવે જે આપણે ક્રિયા કરીએ છીએ એમાં પાછું શ્રદ્ધા રાખવાની કે શેના માટે કરીએ છીએ? આ શ્રદ્ધા, વિશ્વાસ આપણો પ્રભુના વચનો પર, એટલે સમ્યક દર્શન આવ્યું. અને પછી હવે સમ્યક જ્ઞાન. અને આ બધો આધાર શેના આધારે છે? આ બધું સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર શેનાથી મળે? સમ્યક જ્ઞાનથી. એટલે સમ્યક જ્ઞાની એટલે પુખરવર્ધી સૂત્ર આવશે. જે આપણે કહેવાય ને, જો પહેલાં લોગસ આવે, બરાબર, પહેલું તો અરિયંચિયાણમ, એટલે એમાં થયા બધા ભગવાનોનું ચારિત્ર. પછી લોગસ છે, પછી સબ્બલ્લોય અરિયંચિયાણમ. તો સબ્બલ્લોય એટલે કે ત્રણેય લોકમાં રહેલા બધા જ જીનેશ્વર ભગવાનને, એટલે દ્રવ્યથી, ભાવથી બધા જ તીર્થંકર ભગવાનને વંદના. એટલે સમ્મે જીનિંદા સુરવીરને વંદાયું. અને પછી આવ્યું શ્રુત જ્ઞાન. હવે પુખરવર્ધી સૂત્ર. તો પુખરવર્ધી સૂત્રનું બીજું નામ શું છે? શ્રુતસ્તવ. એમાં શ્રુતસ્તવ જ આવ્યું. અને પછી આનું થઈ જાય, આ ત્રીજી થોય, પછી આવશે સિદ્ધાનંદ બુદ્ધાનંદ. એટલે હવે સિદ્ધસ્તવ આવ્યું. તો આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું પાલન દ્વારા હવે જવું છે ક્યાં? મોક્ષમાં. એટલે સિદ્ધાંત, એટલે સિદ્ધ ભગવાનનો યાદ કર્યા, એટલે સિદ્ધાંત બુદ્ધાનંદ. અને છેલ્લે હવે બે વચગાણ, હવે સમ્યક દ્રષ્ટિ દેવોને પણ વિનંતી કરવાની કે અમારા આ બધું અમે જે કરીએ છીએ અમને સહાય કરો. અમે જે સાચું ધર્મ વગેરે જે કરીએ છીએ એમાં અમને સહાય કરો, શાસનની કોઈ આપત્તિ ના આવે એના માટે સંકેતી દેવોની છેલ્લી ચોથી થોય. એટલે હવે ચોથી થોય આવશે. જો આમાં ખબર પડી ગઈ, મોક્ષ માર્ગમાં શ્રેષ્ઠ રથ સમાન. એટલે મોક્ષ માર્ગની ગાડી આપણી ફટાફટ આપણે મોક્ષે પહોંચાડનાર એવો રથ હોય તો એવું આ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાનને રથ જેવો કીધું, એવું શ્રેષ્ઠ વાહન કે આપણને જો એ ગાડીમાં ચડી ગયા આપણે શ્રુત જ્ઞાનનો એનો આધાર લઈએ. અને કેમ કે જ્ઞાન દ્વારા સમજણ દ્વારા વિવેક, વૈરાગ્ય આવ્યું એટલે કામ થઈ ગયું. એટલે શું છોડવા જેવું, શું મેળવવા જેવું બધું આવી જાય, આપણા વિવેક જાગે. પછી 85 કુવાઈ દપ્પમ એટલે કે કુવાદીઓના ગર્વને હણવામાં શ્રેષ્ઠ શસ્ત્ર સમાન. એટલે શાસ્ત્ર કેવું છે? શસ્ત્ર જેવું છે, ખોટા માણસની આર્ગ્યુમેન્ટને દૂર કરનારું. અને એવું શસ્ત્ર છે. માટે મયમ જીનાનું, જીનેશ્વર ભગવાનનો મત એટલે કે શ્રુત જ્ઞાન એ શરણમ બુહાણ. બુદ્ધિવેત્તા, બુદ્ધિશાળી જે બધા જ્ઞાની પંડિતો છે એમના માટે આગમ એ જ આધાર છે. એ કોઈ પણ વાતનો આધાર શું? તો કે આગમમાં પ્રભુ કહી ગયા છે અને પ્રભુ બધું કહી ગયા આગમમાં છે, એટલે આગમ એનો આધાર છે. નમામિ નિત્યમ, હંમેશા માટે હું તેમને નમન કરું છું. આ શ્રુત જ્ઞાનને, પ્રભુની વાણી જેના આગમ બન્યા છે એને હું હંમેશા નમન કરું છું. તિજગપહાણમ, ત્રણેય જગતના બધા જીવોનું આત્માનું કલ્યાણ કરનારું એવું શ્રુત જ્ઞાન. હવે આપણે લેશું ચોથી ગાથા. આમાં કોઈ ડાઉટ છે કોને? ખ્યાલ આવી ગયો? હવે ચોથી ગાથા. ચોથી છે સરસ્વતી માતાની ગાથા. કુંદિન્દુ ગોપી. કુંદિન્દુ અહીંયા પણ મીઠું છે. રસોઈ છે ને?
કે દીર્ઘઈ છે? રસોઈ. કુંદિંદુ ગોખીર. જો હવે આમાં છે ને બધા શબ્દો છૂટા પડશો ને એટલે મળશે આપણને કે શું શબ્દો છે. આ ગોખીરમાં રસોઈ છે, આ બાજુ દીર્ઘઈ છે. હા, ખબ ગોખીર. જો આમાં કુંદ વત્તા ઇંદુ વત્તા ગોખીર એટલે ગાયનું દૂધ. કુંદ એટલે મોગરો, મોગરો, મોગરાનું ફૂલ કુંદ. પછી ઇંદુ, કુંદ અને ઇંદુ બે છૂટા પડશે. જો કુંદ અને વત્તા ઇંદુ, આ બે શબ્દો મળીને એક શબ્દ બને કુંદિંદુ. ઇંદુ એટલે ચંદ્ર, ઇંદુ એટલે ચંદ્ર, એટલે આ મોગરો વત્તા ચંદ્ર. આ કેવા છે? સીતા. સફેદ. બરાબર. ગોખીર ગાયનું દૂધ, એ કેવું છે? સફેદ. તા ગોખીર, તો આ ગાયનું દૂધ. કેટલી સરસ સ્તુતિ કરી છે, બહુ ફાઇન સમજ. પછી આપણે શું કીધું? તુષાર વનના. તુષાર એટલે શું? કોઈનું નામ તુષાર હશે? તુષાર નામ ખબર? તુષાર શું થાય? બરફ, સ્નો. સ્નો પડે ને, બરફ, વ્હાઈટ વ્હાઈટ, એ પણ સફેદ. તો તુષાર વનના. હવે વનના શબ્દ જુદો છે. તુષાર એટલે બરફ અને વનના એટલે વર્ણ. તો આ 4 વર્ણવાળા આ કોની સ્તુતિ થઈ રહી છે? સરસ્વતી માતા. સરસ્વતી માતા કેવા છે? આવા મોગરા જેવા, મોગરાના ફૂલ જેવા, ચંદ્ર જેવા, દૂધ જેવા ને બરફ જેવા, એવા સફેદ, આખા સફેદ છે. હા, એમની સ્તુતિ કરી છે સરસ્વતી માતાની. એકદમ સફેદ છે, એકદમ ઘોરા ઘોરા એમ. અને સફેદ કમળ પર બેઠેલા. હજી આગળ જોયું છે કમલે નિસન્ના. બરાબર. ગાયનું દૂધ, બરફ, તુષાર વનના. બરાબર. વનના એટલે વર્ણ, વર્ણ એટલે રંગ, સફેદ રંગના. કુંદીનું ગોસી તુષાર વનના સરોજ હથ્થા. સરોજ હથ્થા. અને કમલે નિસન્ના એટલે કમળ ઉપર બેઠેલા છે. નિસન્ના એટલે બેઠા છે, સફેદ કમળ પર બેઠા છે. હાથમાં બી પાછું સફેદ કમળ છે. સરોજ, સરોજ એટલે કમળ બી થાય, કમળ તો થાય જ છે. હથ્થા એટલે હાથમાં. બરાબર. હાથમાં કમળ છે અને બીજું સરોજ એટલે વીણા પણ થાય. વીણા, સરસ્વતી માતાના હાથમાં વીણા હોય જ. ફોટામાં તમે જોયું છે. એટલે આના બે હાથ છે. આ કમળ બી થાય છે અને વીણા પણ થાય છે. બરાબર. હા, એ સરોદ પણ એ જ છે. સરોદ હા, એના જેવું જ છે. વીણા જરા મોટી આવે, સરોદ થોડું નાનું આવે. તો જોઈના હાથમાં કમળ છે અને કમળ ઉપર બેઠેલા છે. કમળ પર બેઠેલા છે. નિસન્ના એટલે બેઠેલા. તો છેલ્લે એમનું નામ આવશે. એનું નામ છેલ્લે આવશે. હા, સરોજ હતા કમલે નિસન્ના વાયસી એટલે વાઈ. વાઈ એટલે વાણી. વાયસી, વાઈ છે કે વાય? વાયસી. અને એમના હાથમાં પુસ્તકોનો ઢગલો છે. એટલે પુથ્થય વગ્ગ હથ્થા. વગ એટલે સમૂહ, પુસ્તકોનો સમૂહ. હથ્થા પાછું હાથ આવે. બરાબર. એટલે કે જેમના હાથમાં પુસ્તકોનો ઢગલો છે. એમના 4 હાથ છે. બરાબર. એક બે હાથમાં તો વીણા પકડી છે, એક હાથમાં કમળ છે, એક હાથમાં પુસ્તકોનો ઢગલો છે. બરાબર. તો વાયેસીરી એટલે કે વાણીની દેવી. એટલે શું થયું? વાણીની દેવી એટલે સરસ્વતી માતા. તો વાણીની દેવી જેમના હાથમાં પુસ્તકોનો ઢગલો છે. પુથ્થય વગ્ગ હથ્થા. પુથ્થય એટલે પુસ્તક હાથમાં છે. બરાબર. સુહાયસા અંહસયા પસતા. હવે કીધું કે અમારા સુખને માટે, અમારા સુખને માટે તમે ખાઓ. સુહાયસા અંહસયા પસતા. હંમેશા હંમેશા અમને તમારા આશીર્વાદ એવા પ્રાપ્ત થાવ કે અમે હંમેશા સુખી રહીએ. તો સુખ શેનાથી મળે? આ સ્તુતિમાં શું કીધું છે? જ્ઞાનથી સુખ મળે. જ્ઞાનથી સમજણ ને સમજણથી સુખ. સમજણ ન હોય તો સુખ ન મળે. ગમે એટલો પૈસો પડ્યો પણ જો સમજણ ન હોય. બરાબર. હવે કોઈ આપણે દાખલો લઈએ. એક શ્રીમંતનું ઘર છે. શ્રીમંતના ઘરમાં એના 4-5 છોકરાઓ છે. પણ 4-5 છોકરાઓમાંથી ખાલી એક જ બુદ્ધિશાળી છે, બાકીના 4 એકદમ કેવા છે? મન બુદ્ધિ. તો હવે પેલો જે હોશિયાર છે એને સુખ મળશે કેમ કે એનામાં સમજણ છે. બાકીના 4 બિચારા મન બુદ્ધિ છે. હવે એને કિંમત જ નથી.
રૂપિયાની પૈસાની આની તો કોઈ કિંમત જ નથી. હવે એને સુખ શું ને દુઃખ છે એને કંઈ ખબર જ નથી પડતી. સમજણ નથી. એટલે સમજણથી સુખ છે. એ રીતે કોઈ ગરીબના ઘરમાં બે પંડિત જેવા હોય, પંડિત જેવા બે દીકરા હોય, બંને હોશિયાર થાય, મોટા થઈને રાજા દરબારમાં જાય, દરબારમાં જઈને સંસ્કૃતના સારા સારા શ્લોક બનાવે અને સારું સ્થાન પણ રાજ પંડિત તરીકે એ થઈ જાય. તો જ્ઞાનથી એનો વિકાસ થયો. તો વિદ્વાન સર્વત્ર પૂજે તે, સ્વદેશે પૂજ્ય તે રાજા. હા. અને વિદ્વાન સર્વત્ર પૂજે તે. રાજા ખાલી પોતાના દેશમાં જ પૂજાય. રાજા એટલે કે પૈસો છે, બધું છે, પણ એનું પુણ્ય ખાલી પોતાના દેશમાં લિમિટ. હવે બહાર જાય તો એને કોઈ ઓળખે નહીં. અને વિદ્વાન સર્વત્ર પૂજે. હવે પંડિત માણસ તો દુનિયામાં ગમે ત્યાં જાય. અભયકુમાર જેવા હોય હોશિયાર, ગમે ત્યાં એને તો બુદ્ધિથી જોઈને, એની બુદ્ધિ જ એનું શસ્ત્ર. તો બુદ્ધિ શેનાથી મળે? જ્ઞાન. જ્ઞાનની દેવી સરસ્વતી. એટલે સરસ્વતી માતાને પ્રાર્થના કરી આપણે કે હંમેશા અમારા સુખને માટે તમે થાઓ, અમને હંમેશા આશીર્વાદ આપો. એટલે એવી એમની સ્તુતિ કરી કે હે મોગરા, ચંદ્ર, ગાયનું દૂધ ને બરફના વર્ણવાળા એવા સરસ્વતી માતા, જેઓ તમે કમળ પર બેઠેલા છો, તમારા હાથમાં વીણા છે, હાથમાં કમળ છે, અને એવા વાણીની દેવી જેમાં તમારા હાથમાં પુસ્તકો છે. પુસ્તકો એટલે જ્ઞાનના જ પુસ્તકો, અને જ્ઞાનના પુસ્તકો છે અને જ્ઞાનની દેવી છે. તો જ્ઞાનથી જ સુખ છે. સરસ્વતી માતાને પણ ખબર છે જ્ઞાનથી જ સુખ છે. તો માટે એમના હાથમાં પુસ્તકો છે, બીજા કોઈ શસ્ત્રો નથી એમના હાથમાં. વીણા છે, વીણા એટલે સંગીત. સંગીત પણ સાધનામાં જ આવે છે, બરાબર. સંગીતથી તો કેવું, સંગીતથી કેટલા દિલ જીતી લેવા તમારે. ભગવાનની ભક્તિ કરો એમાં બી સંગીત જોઈએ, બરાબર. અને વીણા, વીણાથી તો શું મધુર સંગીત નીકળે. પ્રભુની દેશનામાં પણ દેવો એમાં શું કે દિવ્ય ધ્વનિ મૂકે છે, એમાં બધું સંગીત હોય છે. એમાં સારા સારા વીણા ને બધા જ સીતાને એ બધા અવાજ હોય છે અંદર, વાંસળી, વીણા વગેરે. તો સંગીતની દેવી, જ્ઞાનની દેવી, જેમના હાથમાં પુસ્તકો, જેમના હાથમાં વીણા છે, એવા સરસ્વતી દેવી અમારા સુખને અર્થે થાઓ. એટલે અમને હંમેશા આશીર્વાદ આપો. એટલે આપણી યાદશક્તિ સારી રહે એના માટે પાઠશાળામાં બી આપણે 5 ખમાસના દઈએ છીએ. ખમાસના દઈ અને પછી ગણવાનું હોય. અને ખમાસના દઈએ ત્યાં સરસ્વતી માતાનો ફોટો હોય છે પાઠશાળાનો. સરસ્વતી માતા એમાં સહાય કરે આપણને. આપણું જ્ઞાનવણી કર્મ છે, એ કર્મને દૂર કરવામાં સહાય કરે. એટલે સહાય, સુહાય સા અમ સયા પસતા, અમને હંમેશા હા સહાય કરો. અને સુખ, સુહાયા, સુહાય એટલે સુખ, સુહાય એટલે હવે આય એટલે શું થયું? સુખ વત્તા આય. અમારા સુખનું અમને વધે, અમારા સુખ વધે એના માટે અમને અમારા પર સદા પ્રસન્ન રહો. સુહાય સા અમ સયા પસતા. અમ એટલે અમારા માટે, સયા એટલે હંમેશા પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. તો આજે આપણે કલ્યાણ કંદમ કમ્પ્લીટ પૂરું થયું. એમાં છેલ્લે સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરી. આમ આપણે કુંદિંદુ બોલતા એને ખબર ન પડે કે એમાં શું કહેવામાં. કુંદ એટલે મોગરો, ઇન્દુ એટલે ચંદ્ર, ગાયનું દૂધ અને તુષાર, બરફ. આ બધું સફેદ છે. કેવું સરસ રચ્યું છે, જેમણે બી રચ્યું છે ગંધર્વ ભગવંતે. હવે હા, અને બધું શીતળ. તો આપણે કલ્યાણ કંદમ થઈ ગયું. સંસાર દાવા ચાલુ કરવું છે આજે, એ કોઈ પદાર્થ લઈ આવે. અને આપણે નમૂત્રણ કાલે એકદમ શુદ્ધિ કરી, ઊંચા શુદ્ધિ કરી, બરાબર. નમૂત્રણ પછી અરિયન ચેણા મેં આજે શુદ્ધિ કરી લઈએ. બાકી છે ને અરિયન ચેણા, તો આજે એની શુદ્ધિ કરી લઈએ, બરાબર. તો કેવી રીતે બોલવાનું છે? આના અર્થ થઈ ગયા આપણે, બરાબર. શુદ્ધિ, 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 બરાબર. સૂત્ર શુદ્ધિ. પહેલાં આપણે બોલીશું અરિહંત ચૈયાણમ કરેમી કૌસગમ. આપણે કૌસગમ બોલીએ ને એમાં છે ને સ ડબલ બોલવાનું છે. આપણે શું કરીએ છીએ? સ સિંગલ બોલીએ છીએ. એટલે કાઉસ અહીંથી ઊંચી વજન આપવું પડશે. કૌસગમ, કૌસગમ એટલે ઊંચી વજન આપશું. કૌસગમ, હા. એટલે જો આપણે એનો ગુજરાતી શબ્દ બી છે કાયોત્સર્ગ, એમાં બી જોડાક્ષર છે કાયોત્સર્ગ.
તો આમાં તને સ જોડાય હમ. એટલે આ બે સ જોડાય અને ગને ર જોડાય એટલે આમાં ગ ડબલ છે કૌસગમ અરિહંત ચૈયાણમ કરેમી કૌસગમ બોલો હરિહંત ચૈયાણમ કરમે કૌસગમ હા સ ડબલ લેવાના કૌસગમ કૌસગમ હા એકવાર પેલા હું બોલું બરાબર અરિહંત ચૈયાણમ કરેમી કૌસગમ વંદણવત્યાય પૂવણવત્યાય સત્કારવત્યાય સમ્માનવત્યાય વિલાપવત્યાય નિરુવસગવત્યાય બોલો ચાલો હરિહંત ચૈયાણમ કરમે કૌસગમ વંદનવત્યાય પૂર્ણવત્યાય સત્કારવત્યાય સમ્માનવત્યાય નિર્વસગવત્યાય બોહિલાપવત્યાય એક રહી ગયું બોહિલાપવત્યાય અને નિરુવસગ બોલે અને સત્કારમાં નહીં સત્કાર ડબલ કહો જો સત્કાર એટલે આમાં વજન આપવાનું જ્યાં જોડાશે તો વજન આપવાનું સત્કાર વત્યાય ચાલો ફરી તમ અરિયંત ચૈયાણમ અરિહંત ચૈયાણમ કરમે કૌસગમ ચૈયાણમ ય બોલવાનું ચૈયાણમ અરિહંત ચૈયાણમ કરમે કૌસગમ સ ડબલ કૌસગમ કૌસગમ વંદનવત્યાય પૂવનવત્યાય સત્કારવત્યાય સમ્માનવત્યાય બોલાભવત્યાય નિર્વસગવત્યાય હા બરાબર છે હરિહન ચિયાયન કરેલી ના કૌસગમ. ચૈયાણમ જો અહીંયા ચૈયાણમ હા ચૈયાણમ હરિહન ચિયાયન કરેલી કૌસગમ વંદનવત્યાય સ ડબલ લેવો કૌસગમ કૌસગમ નહીં સ ડબલ કૌસગમ કૌસગમ ના ઉથી વજન આપો હે કૌસગમ કૌસગમ હા તમે કાઉ પછી છે ને ગેપ પાડી દો છો ગેપ નથી પાડવાનો ગેમની વાત એને છે ને ઉથી વજન આપવું પડશે ઉસગો કૌસગમ જેવી રીતે કૌસગમ ઉથી વજન આપવું કૌસગમ કૌસગમ સ એક જ આવે તમારો બે આવે છે કૌસગમ 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 હા સ ડબલ લેવા કૌસગમ 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 ઉસગો બોલે છે અહીંથી ઉસ ચલો આને કાઢી ઉત્સગ બોલો છો પુસ્તગમ ઉત્સગમ પુસ્તગમ હા ઉત્સગમ પુસ્તગમ હા હવે આની હાથે લેવાનું કૌસગમ કૌસગમ એક સા રહી જાય તમે બોલો કઈ આખું બોલી જાઓ કૌસગમ વંદનવત્યાય પૂર્ણવત્યાય સકારવત્યાય હા ક ડબલ સત્કાર સત્કારવત્યાય સમાણવત્યાય બી મ ડબલ સમ્માનવત્યાય સકારવત્યાય સમાણવત્યાય સમ્માન હા સમ્માણવત્યાય ગોહિલાભવત્યાય નિરુસગવત્યાય નિરુવસગ વરી જાય નિરુવસગ. નિરુવસગ નિર્વસગવત્યાય હા બસ 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 સદ્યાય પછી પછી બસ આપણે એક કથા કરો ચાલો તમે બોલો શ્રદ્ધાય ના 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 તમે સરસ બેન બોલો સરસ એક એક ગાથા કરીએ આપણે પછી અરિહંત ચિકિયામ કરેલી કૌસગમ હા વર્ણનવત્યાય સમ્માનવત્યાય નહીં પૂર્ણ નહીં બંધણ પૂર્ણ વર્ણનવત્યાય પૂર્ણવત્યાય સત્કારવત્યાય સમ્માનવત્યાય બોહિલાભવત્યાય નિરુસગવત્યાય હા, બરાબર. સદ્દાય હા બરાબર બરાબર એ પછી 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 અરિહંત ચૈયાણમ કરમે કૌસગમ બંધણ વંદનવત્યાય પૂવનવત્યાય સત્કારવત્યાય સમ્માનવત્યાય નિરુસગવત્યાય હા નિરુવસક તમારું ભરી જાય નિરુવસક ગવત્યાય હા પછી આગળ સદ્ધાએ સ્મેહાએ ધીએ ધારણાએ અણુપ્યહાય વઢ્ઢમાણીએ ઠામી કૌસગમ જો હું કૌસગમ બોલું બરાબર છે કૌસગમ બધા સારા ડબલ સર સદ્દાય સદ્દાય દિયે દાનાય અણુપ્યહાય અણુપ્યહાય અનુપ્યાય વઢ્ઢમાણીએ વર્ધમાણીએ ઠામી કૌસામી કૌસગમ સ તમારે આ ડબલ નથી આવતું કૌસગમ કૌસગમ હવે આ તમારે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર કૌસગમ. કૌસગમ કૌસગમ સ ડબલ કૌસગમ કૌસગમ જો આપણે જાણમ ઉત્સગદવ્ય બોલીએ છે ને જાણમ ઉત્સગદવ્ય અભિંતરો તવોય કયું કયું સૂત્ર છે નાણંબીની આઠમી સાતની કથા કાયત ચિત્તમ વિણો વ્યાવચ્ચમ તહેવ સજ્જાઓ જાણમ ઉત્સગો વિય જો ઉત્સગો કીધી બોલીએ છીએ ઉસગોમો ઉત્સગો જાણમ ઉત્સગો વિય બરાબર આમાં કીધે ડબલ બોલીએ છીએ સર જાણમ ઉત્સગો વિય બરાબર તો ઉત્સગો આમાં સ ડબલ થયા ને ગ ડબલ થયા ને એ રીતે કૌસગમ કૌસગમ ના ઉથી વજન આપવાનું છે કૌસગમ કૌસગમ
તમે સ્વાઈક જ બોલો છો ડબલ સ આવે છે કૌસગમ 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 ઉસથી વજન કૌસગમ હા કૌસગમ જો એટલે આ ઉ નાનો જો આપણે છે ને ઉ બે આવે છે ઉ બે આવે. અને હા, આ ઉ મોટો આવે તો આમાં નાનો કેમ મૂક્યો છે હા. આને નાનો મૂકીએ ત્યારે એના પર વજન આપી શકીએ હા મોટો જ્યાં બી જોડાક્ષર હોય ને તો આગળનો અક્ષર નાનો હોય ને તો જ પેલું વજન આપી શકે વજન આપતા ફાવે એટલે આ ઊંટનો નથી મૂક્યો આ ઉંદરનો જ મૂક્યો છે એટલે ઊંટથી બોલતા ફાવે આ બધું ગ્રામર છે બધું જાણી જાય કે જેને બનાવ્યું છે સમજવાનું છે હા. બ્રાહ્મણ બહુ. હા પણ આ આપણે એ પ્રમાણે શું એટલે શીખવાનું છે આપણે. સુંદર માણસ છે આપણે. હા. વ્યાકરણ છે અરે હા પૂજ્ય કુલચંદ્ર મા સાહેબ તો કેટલી વિચારો ને એમણે 250 ભૂલ કાઢી નિશ્ચિત સૂત્રમાંથી જેમ લોકો છાપીને બધું આવ્યું ને છાપીને આવ્યા પછી ભૂલ કાઢી હા 250 ભૂલ ગ્રામર ભૂલ. એટલે શું હોય ઓરિજિનલ તો બરાબર હોય પણ જે પેલું છપાઈને આવ્યું ને પ્રિન્ટિંગમાં પ્રિન્ટિંગમાંથી 250 ભૂલો કાઢી હા તો એમનું કેટલું પ્યોર હશે કેવું આખો દિવસ એમાં જ રચ્યા પચ્યા રહે સમ્યક જ્ઞાની આવી આરાધના કરવાની આપણે તો કંઈ જ નથી એમની આગળ એટલે કંઈ અરે એમને વર્ષો સુધી યાદ કરાશે આ ઇતિહાસ બની ગયો એમનો વર્ષો સુધી યાદ વર્ષો શું હજારો વર્ષો સુધી કેમ કે સાધુ ભગવાનને આ જ બધું કામ લાગે ચાલો તમે શ્રદ્ધાએ બિહાય શ્રદ્ધાએ શ્રદ્ધાએ મેહાએ હીએ ધારણાએ ધારણાએ અણુપ્યહાએ વડ્ડમાણીએ ઠામી કૌસગમ કૌસગમ શ્રદ્ધાએ મેહાએ દીએ દાનાએ અનુપ્યાય વડ્ડમાણીએ ઠામે કૌસગમ કૌસગમ સદાએ બિયાએ ધીએ ધરણાએ અનુપાએ અણુપેહાય અનુપે અગરાએ હા જો અણુપેહાય તમારો ભાવ રહી જાય અગરાએ નહીં ઘણાય નથી અનુપાય અણુપે જો અણુપે અનુપે હાય અનુપે આએ હા અનુપે આએ વડ્ડમાણી. વડ્ડમાણીએ ઠામી કૌસગમ કૌસગમ બોલો હવે આપણે દેરાસરમાં કેવું બોલતા હશું હરીન છે સત્તાએ મેહાએ ધીએ ધારણાએ અણુપ્યાએ વર્તમાનીએ ખાની કૌસગમ. હા વડ્ડમાણીમાં છે ડ ને ઢ આવશે ડ અને ઢ હા વડ્ડમાણી વડ્ડમાણી. બંને જાડા અક્ષર છે વડ્ડમાણી બોલો છે શ્રદ્ધાએ મેહાએ દીએ દાનાએ ડીએ નથી ડી ઈ એ હા તમારે છે શ્રદ્ધાએ મેહાએ દીએ હા ડી ઈ એ શ્રદ્ધાએ દીએ દાનાએ અનુપ્યાય એમાં હરી જાય અણુપેહાય અનુપ્યાય વડ્ડમાણી વડ્ડમાણીએ કૌસગમ આમાં બી ધ્યાન રાખજો જો આ બધા ખાસ હું રાઉન્ડ કરી રાખું છું એમાં જોડાક્ષરમાં હા સત્કાર સન્માન બસ આ આપણે અહીંયા જ ધ્યાન રાખવાનું છે જ્યાં જોડાક્ષર છે ત્યાં ધ્યાન ગુરુ અક્ષર છે ને ગુરુ એટલે કે ભારી જે જોડાક્ષર એટલે ગુરુ અક્ષર કહેવાય અને ગુરુ એટલે ભારી તો હવે ભારીની આજુબાજુ લઘુ હોય તો હવે પહેલી આ જવાબદારી કોની લઘુ એ ભારેને ઉચકવાની છે ખ્યાલ આવ્યો બરાબર એટલે મોટું પતલું એમાં પતલું એ મોટુંને ઉચકવાનું છે મોટા નાણાજી ને હા એટલે આ ગ્રામરની આ જ એક ખૂબી છે કે ગુરુ અક્ષરને બરાબર ઉચકવાનો છે વજન દઈને ઉચકવાનો એટલા માટે તો જ શુદ્ધિ આવશે નહીં તો બધું જો સરખું જ બોલ્યા કરશું સકાર ને સમાન ને તો એનો અર્થ નહીં આવે જે અર્થ સન્માન આ સન્માન શબ્દ છે અને આ સત્કાર જો આનો સત્કાર શબ્દ છે પ્રભુનો જ્યારે રાજ્યાભિષેક થયો એટલે પ્રભુનો સત્કાર કરવામાં આવે સન્માન કરે. સત્કાર અને સન્માન પ્રભુ જ્યારે દીક્ષા લીધી એટલે સન્માન પ્રભુ સન્માનીય બન્યા સંસારને છોડ્યો ત્યાગ કરે એટલે પ્રભુનું સન્માન પ્રભુનું માન ઓર વધી ગયું લોકોના લીધે અને એ એક આદર્શ બની ગયા કે સુખ પૈસામાં નથી એવું લોકોને જીવીને બતાવ્યું પ્રભુ અને એના માર્ગે લોકો ચાલે છે જેટલા એ માર્ગે ચાલે છે બધા સુખી થાય છે એટલે સન્માન શબ્દ એમને નથી એટલે આ બધા જોડાક્ષરોમાં ખાસ વજન આપીને બોલવાનું તો આપણે આ રીતે શુદ્ધિ કરશું હવે કોઈક પદાર્થ લઈ જાય બરાબર જીના કે બધું છે